દ્વારકાધીશ મિત્રો કેમ છો? અત્યારે છીએ આપણે અત્યારે ઘરે. તો આપણી ઘરે 2 કબૂતર છે અને 2 બચ્ચા છે, તો તમને બતાવીશ વિડીયોમાં. અને આજે આપણે બીજી જગ્યાએ પણ કબૂતર જોવા જાશું, તો બન્યા રહો બ્લોગમાં. તો બતાવું તમને સેટઅપ ઘરનો અને કબૂતર બતાવું. તો આ રીતના કંઈક સેટઅપ છે. તો આ જોડી છે મોટી અને બચ્ચા અંદર છે. પેલા બહાર નીકળી ગઈ, પછી તમને બતાવું બચ્ચા. તો અત્યારે તો થઈ જાય સાંભળે. અને આ છે બચ્ચા, એક હરું થયું ને એક હરું ડોબા જેવું થયું છે. તો તમને બારા કાઢીને બતાવું. તો 2 બચ્ચા બ્લેક આંખના થયા, કાળી આંખના. અને એક હરું થયું છે. તો બંને બચ્ચાને આપણે પહેલી વાર બારોબાર મૂકવાના છીએ, ભાગે નહીં એ વાત સારી કહેવાય. તો તમે જોઈ શકો છો, આપણે બારોબાર મૂકી દીધા છે, ભાગે નહીં. અને એના મા બાપ પણ આવી ગયા છે. આપણે પહેલી વાર જ બચ્ચાને બહાર કાઢ્યા છે, બાકી આપણે કોઈ દી કાઢતા નથી. આજે જ નીકળ્યા છે. અને થોડી બીક પણ લાગે છે કે ભાગી ના જાય ક્યાંય. અને એક કબૂતર આવ્યું છે બાજુવાળાનું, માંથી કબૂતર આવેલ છે. અને આ આપણા કબૂતર છે. અહીંયા આ છે એની માં છે, અને ઓલો હરો છે એનો બાપ છે. તો મિત્રો બાજ આવ્યું અને કબૂતર આપણા ભટકી ગયા છે. તો આપણે કબૂતર માટે રોટલી લઈ આવીએ. તો આપણે આવી ગયા બાજુની મેળીએ, અને આપણા કબૂતર અત્યારે પૂરી દીધા બચ્ચા હતા એ. અને આ છે કબૂતર. તો આ છે કબૂતર. અને અહીંયા પણ બેઠા છે. અને માથે પણ બેઠા છે. તો આ છે આનો સેટઅપ. તો આપણે આવી ગયા છીએ વાડે, અને વાડે આવતા જ એક ખબર પડી કે એક ગા લઈ આવ્યા છે. અને આમાં એક કોથરી હતી કાઢી નાખી છે, કારણ કે હવે શરદી વહી ગઈ છે, શિયાળો વહી ગયો. અને આ છે કબૂતર એના વાડાના. આપણી ઘરે હતા કબૂતર, એ પણ અહીં લઈ આવ્યા હતા, પણ અહીંયા રહ્યા નહીં, ઘરે વહી ગયા હતા એટલે. અને આ છે બકરા આપણા. ને અવડા છે બે દોસ્તાર આપણા. અને કોકના કબૂતર ઉડે છે અને ઉતારે છે. અને આ છે આપણી ગાયું. અને આ છે નવી વળકી એટલે ગા.
અને આ છે આપણો વાસડો અને આ છે વાસડી. અને આ છે આપણું કૂતર અને કુકડો. અને તો આ છે આપણા કૂતરાનું ખાવાનું. અને કેટલો બધો પાલો ખાઈ ગઈ છે ગામ. જો આખું ઘર ભર્યું હતું. પાછલા વિડીયો જોઈને જોઈ લેજો. અત્યારે અડધું ઘર ખાલી કરી નાખ્યું છે. અને આ છે લસણના પાંદડા. બકરાને ખવડાવવા માટે લઈ આવેલા છે. તો તમે આ ઘરમાં જોઈ શકો છો કેટલો કચરો છે. તો હમણાં 2 જ મિનિટમાં તમને બતાવું કેવી રીતના સાફ કરી દીધો. અને આ છે આપણા લસણના પાંદડા, ડુંગળીના પાંદડા હતા. બકરાને ખવડાવવા વરસાદ થયો તો બગડી ગયા છે. તો તમને બતાવું છું હમણાં કેવી રીતના સાફ કરી દીધો એ. તો મળશું નવા બ્લોકમાં. જય હિન્દ, જય ભારત.